થોડીક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવી છે, રાઈટ? કે તમારા એંગલથી તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર કેવું લાગે છે? બહુ જ મસ્ત છે ભાઈ. રાધર મને એવું લાગે છે કે રિજનલ ઇઝ નાઉ ધ ફ્યુચર. એ પછી રિજનલ ફિલ્મ હોય, રિજનલ કોન્ટેન્ટ હોય, રિજનલ મ્યુઝિક હોય, એવરીથિંગ ઓવરઓલ રિજનલ ઇઝ ધ ફ્યુચર. હા, રાઈટ. મતલબ આપણને કયું પંજાબી ગીત સમજાય છે, તે છતાં દિલજીત દોસાંઝ ગમે છે ને. તમે સમજો, દેર આર લોટ ઓફ પીપલ ઇન મુંબઈ, એમને ગુજરાતી નથી સમજતું, તે છતાં આદિત્યભાઈના ગીતો સાંભળે છે. એટલે ફોર ધેમ ઇટ ઇઝ નોટ લેંગ્વેજ, ઇટ ઇઝ દેટ મ્યુઝિક. એ લોકોને મજા આવે છે રિજનલમાં, કારણ કે નવું છે. એટલે આઈ થિંક રિજનલ ઇઝ ધ ફ્યુચર. ઓવરઓલ રિજનલ ઇઝ ધ ફ્યુચર. દરેક રિજનલ ભાષાની કોન્ટેન્ટ હોય, મ્યુઝિક હોય, ફિલ્મ્સ હોય, આર્ટ હોય, ત્યાંનું કલ્ચર હોય, એ જેટલું બહાર આવશે એ લોકોને ગમવાનું જ છે, ફાઇનલ જ છે. પણ એક હમણાં રિસેન્ટલી જે થયું એના લીધે હું તમને આ ક્વેશ્ચન પૂછું છું કે તમને એવું નથી લાગતું કે ક્યાંક ક્યાંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે અન્યાય બી થઈ રહ્યો છે? જેમ કે જ્યારે સુપરહિટ મૂવીઝ થિયેટરમાં ચાલતા હોય ને, ત્યારે આપણા ગુજરાતી મૂવીને સ્ક્રીન બી નથી મળતી. કઈ વાંધો નહીં, આવશે ને આપણા દિવસો આવશે, કઈ વાંધો નહીં ને. એવી છે. પણ કારણ કે બધાએ એક ઓલું ઘર્ષણથી નીકળવાનું હોય જ છે. અત્યારે એ ફેસ ચાલે છે. ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં ને. જસ્ટ બિકોઝ ધોઝ આર બિગ બજેટ ફિલ્મ્સ, એટલે આવું કદાચ થતું હોઈ શકે. એવું હોય કે દે હેવ અ બિગર હેન્ડ. ઓલું હોય ને, તમે પોકર રમો તો યુ હેવ અ બિગર હેન્ડ, યુ હેવ અ બિગર ચાન્સ. એવું હોય ને, એવું હોય એ લોકોમાં કે એ લોકો મોટી વસ્તુ રમતા હોય, મોટી ગેમ રમતા હોય, સો દે કેન ડુ થિંગ્સ. બટ મને જ્યાં સુધી દેખાય છે, જેટલું સમજાય છે, આઈ એમ ટોકિંગ ફ્રોમ પાસ્ટ 1 or 2 years ઓર પોસ્ટ કોવિડ, તમે જે કહો છો ને જતું રહ્યું છે. હવે એવું રહ્યું નથી કે કોઈ પણ ફોરેન ફિલ્મ આવે, ફોરેન એટલે હિન્દી હોય કે ગુજરાતી હોય કે અધર લેંગ્વેજીસની ફિલ્મ્સ અગર આવતી હોય ગુજરાતમાં, અને ગુજરાતી સિનેમા, ગુજરાતી ફિલ્મ્સને સ્ક્રીન્સ ના મળતી, એવું નથી રહ્યું હવે. એવું થતું હતું, આઈ અગ્રી. હવે નથી થતું એવું. અને અગર એવું થતું હશે તો પણ આઈ ફીલ કે ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ મોર ફ્યુ યર્સ. સાચી વાત છે. કારણ કે हम सब भी निखर के आएंगे, डोंट वरी. हमारा भी दिन आएगा. दिन नहीं, हमारा दायका आएगा. जमाना आएगा. બરાબર. કારણ કે સિરિયસલી જે ગુજરાતી ડિરેક્ટર્સ છે, પ્રોડ્યુસર છે, બહુ સારી મહેનત કરે છે. અને જે સ્ટોરીઓ લખીને, જે સ્ટોરીઓ બહાર આવે છે, બ્રિલિયન્ટ વસ્તુ આવી રહી છે. એટલે ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ ટાઈમ કે આપણે પણ થશે, બધું જ થશે, ડોન્ટ વરી. આપણે જ્યારે નાના હતા, આપણે કહો છો સ્ટાર ગોલ્ડ અને એના ઉપર આપણે બધી સાઉથ ઇન્ડિયન ફિલ્મ જોતા ને આપણે હસતા. આવું કોણ કરે? ચાલ અત્યારે કઈ પડે, ગાડી આવી તો ઉડે, કઈ ચાલશે. હવે ગાડી ઉડા, અચ્છા ગજબ યાર, ગાડી ઉડા. વી આર એન્જોયિંગ દેટ. થશે, આપણો પણ દિવસ આવશે, ડોન્ટ વરી. હોગા. સાંભળીને આપણી ઓડિયન્સે આપણા કોન્ટેન્ટ ઉપર અને આપણા લોકો પર વિશ્વાસ મૂકવાની વાત છે. બસ જે દિવસે આપણી ઓડિયન્સે સાચા હૃદયથી એવું કીધું ને કે મારે ગુજરાતી ફિલ્મ જોવી જ છે, કે મારે ગુજરાતી કોન્ટેન્ટ જોવો જ છે, બસ ભાઈ પતી ગયું. આપણે જ છીએ બધે. હું એકચ્યુઅલી મારી વાત કરું તો નથી હું મિસ કરતો ગુજરાતી ફિલ્મ્સ, બરોબર? હું તમને વાત કહું, તમારા જેવા બહુ બધા લોકો છે જે આવું બોલે છે કે અમે ગુજરાતી ફિલ્મ નથી મિસ કરતા. અને આવું સાંભળીને આપણે ગુજરાતી ફિલ્મમાં કામ કરતા આપણને બહુ ગમે. આવું કોઈ બોલે ને બહુ મીઠું લાગે કે હા ચલો થેન્ક યુ તમે આવું બોલો છો. પ્રોપર આપણો વર્ડ હાશ થાય. મને આજે જ એક જણે વિડીયો કોલ પર એમના ફાધર એમના બાળકોને લઈને પિક્ચર જોવા લઈ જતા હતા. તો મેં એમને કીધું કે અમે બસ બાર ફિલ્મ જોવા જઈએ છીએ. આ લોકો તમારા બહુ મોટા ફેન છે ને, અમે લોકો હવે ફિલ્મ જોવા જઈએ છીએ. કોઈક બીજી ફિલ્મનું નામ કીધું, મને ફિલ્મનું નામ નથી યાદ, ઇંગ્લિશ ફિલ્મ કદાચ હતી કોઈકે. તો મેં કીધું સરસ, તમે હમણાં લઈ જાઓ છો, નો પ્રોબ્લેમ, તમે 2 વીક પછી ફરી પાછા લઈ જજો, મારી ફિલ્મ આવી રહી છે, એ પણ બતાવજો એ લોકોને. તો કે તમે ગુજરાતી ફિલ્મ્સ તો મિસ કરતા જ નથી, તમે ડોન્ટ વરી. એટલે ત્યારે થયું કે હા ચલો નાઇસ, વેરી ગુડ, થેન્ક યુ, ગુડ યુ સેડ દેટ. ઇટ ઇઝ ગુડ થિંગ. મેટર ઓફ ફ્યુ યર્સ થઈ જશે.